નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો પર અને સૌથી પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નર્મદાથી, જ્યાં નર્મદામાં રાજકીય હલચલની આશંકા જોવા મળી રહી છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદાની મુલાકાતે હતા, ત્યારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ટૂંકાવીને તેઓ સીધા જ અમદાવાદ જવા માટે રવાના થયા છે। 2 દિવસ નર્મદા જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના હતા। ડેડિયાપાડાની 2 શાળાઓમાં તેમનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અચાનક તેઓ અમદાવાદ જવા રવાના। અચાનક જ રવાના થતા અનેકો અટકળો તેજ થઈ છે। તો ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને લઈને અટકળો તેજ કરવામાં આવી છે। શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ હતો, 2 દિવસ નર્મદા જિલ્લામાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા। ડેડિયાપાડાની 2 શાળાઓમાં કાર્યક્રમ હતો, પરંતુ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ અચાનક જ અમદાવાદ જવા માટે રવાના થયા છે અને અચાનક જ લેવાયેલા આ નિર્ણયથી રાજકીય હલચલની આશંકા સેવાઈ રહી છે। તો અન્ય સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની 10 દિવસની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। તો પોલીસની આ કવાયત હેઠળ કુલ 55 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓમાં છેલ્લા 6-7 વર્ષથી નાસ્તા ફરતા ગુનેગારોનો સમાવેશ, રેપ જેવા ગંભીર ગુનાઓ ઉપરાંત ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં આરોપીઓ સંડોવાયેલા હતા। આ કાર્યવાહીથી નાસ્તા ફરતા ગુનેગારોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। તો સુરત ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયાએ સમગ્ર પોલીસ ટીમને આ કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા છે। તો નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની આ મેગા ડ્રાઈવ હતી, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે। આરોપીઓમાં છેલ્લા 6-7 વર્ષથી નાસ્તા ફરતા ગુનેગારોનો સમાવેશ છે। દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ ઉપરાંત ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં આરોપીઓ સંડોવાયેલા હતા। જો કે આ સમગ્ર કાર્યવાહીથી પોલીસ બેડામાં વાહવાહી થઈ રહી છે, તો ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે। તો વધુ એક સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં કામરેજ તાલુકામાં એક બાળક ગુમ થયું હોવાની ઘટના સામે આવી છે। કામરેજના ખુલવડ ગામે એક બાળક ગુમ થયું છે। 11 વર્ષીય નેહલ કમલેશ રામવસન બિંદુ નામનો બાળક ગુમ થયો હોવાની આ ચકચારી ઘટના સામે આવી છે। ત્યારે પરિવારે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી છે। સુરત જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। આ બાળકને શોધી પાડવા માટેની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે બાળક સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બાળકના પરિવારે કામરેજ પોલીસ મથક ખાતે આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાવી છે। તો કામરેજના ખુલવડ ગામે બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે। 11 વર્ષીય નેહલ કમલેશ રામબસન બિંદ નામનો એક બાળક ગુમ થયો છે। પરિવારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી છે। ત્યારે સુરત જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બાળકને શોધવાની તજવીજ હાથ ધરી છે। તો સીસીટીવી ફૂટેજના આધારે બાળક સુધી પહોંચવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો ગુજરાતમાં શિક્ષણના મહાયજ્ઞ સમાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની 14મી કડીનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ અનોખી પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગળ વધારવામાં આવી રહી છે। બનાસકાંઠાના વડનગરની બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું, જ્યાં બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો। 3 દિવસીય આ અભિયાન દરમિયાન રાજ્યની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ સહિત 465થી વધુ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઈ બાળકોને પ્રવેશ અપાવશે। આ સાથે જ શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને શાળા વિકાસની સમીક્ષા પણ કરવામાં આવશે। વાલીઓ, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓની સક્રિય ભાગીદારીથી સમગ્ર રાજ્યમાં શિક્ષણનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સરકારમાં બેઠા પછી નાનામાં નાના માણસને કેવી રીતે આગળ વધારી શકાય
એનો પ્રયત્ન અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2003 શરૂ કરાયું. દરેક જણ ભણવું જોઈએ અને તો જ તમે બધા આગળ વધી શકો. આજે તમે જુઓ તો એ પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37%, એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે. એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા. ટેકનોલોજી આજે અહીંયા એક વાત તો બીજો પણ આનંદ છે કે 24 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ડ્રોપ આઉટ કરીને નીકળી ગયા હતા એ લોકોને શોધીને ફરીથી નામાંકન કરાયું છે. એ આપણા માટે ખૂબ શાળાનો પણ ખૂબ સારો પ્રયત્ન કે આ બધાને શોધી લઈને આજે ફરીથી શાળામાં પ્રવેશ આપ્યો. એ લોકોને કીધું છે કે ભાઈ તમે હવે શાળા છોડવાનું કોઈ કારણ નથી. અહીંયાથી શિક્ષક મિત્રો બેઠા છે, બધા વાલીઓ પણ બેઠા છે. તો અત્યારે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 1 કે 2 દિવસ જો ઘરે રહે તો આ બેઠેલા શિક્ષક તમારા ઘર સુધી આવતા હશે. અને એ ઘર સુધી આવવાનું કારણ શું? તો કે ભાઈ વિદ્યાર્થી કેમ નથી આવતો એની ચિંતા, અને વાલી સાથે મળી અને એમના પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થી પાછું સ્કૂલે કેમ આવે એનો ખૂબ સારો પ્રયત્ન શિક્ષકો દ્વારા આજે કરવામાં આવે છે. રાજકોટના રૈયા રોડ પર ગત રોજ સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે. ગાંધીગ્રામ પોલીસે હાલ માત્ર સગીર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે, જ્યારે વાહનના માલિક અને સગીરના પિતાને તેમજ અન્ય જવાબદાર વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અકસ્માતમાં ગંભીર બેદરકારી સામે આવી હોવા છતાં પોલીસની તપાસની દિશા પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે. શું પોલીસ પર કોઈ પ્રકારનું દબાણ છે કે પછી તપાસમાં કોઈ અન્ય કારણસર વિલંબ થઈ રહ્યો છે? તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન જેનું નામ ખુલશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે સૌની નજર પોલીસની આગામી કાર્યવાહી પર ટકેલી છે. તારીખ 21/6/26 ગઈકાલના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ સુલેખાબેન રાકેશભાઈ મથુરાએ જે બેન ફરિયાદ આપી છે, તો તેમના પતિ રાકેશ કુમાર અર્જુન પ્રસાદ કરીને જે છે એ સવારે 7:30 વાગે રૈયાધાર પાસે મજૂરોને લેવા માટે જતા હોય, મજૂરોના કામ કરવા માટે મજૂરોને લેવા ગયેલા હોય તે દરમિયાન આમ્રપાલી સિટી સેન્ટર પાસે એક વરના કાર જેનો નંબર GJ1KZ 2911ની પૂર ઝડપે ગફલત ભરી રીતે ચડાવી લાવી અને આ ફરિયાદીના પતિ રાકેશ કુમારને મોટરસાયકલ લઈને જતા હોય તેમનામાં એક્સિડન્ટ કરી અને રાકેશભાઈને ગંભીર ઈજાઓ માથામાં થયેલી, હેમરેજ થયેલું તેમજ હાથના પગે પણ ઈજાઓ થયેલી, જે બાબતની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાના કામે તપાસ કરતા જે વરના ગાડીનો ચાલક છે એ હાલ સગીર હોવાનું બહાર આવેલ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. જેની સાથે પણ એક બીજો કિસમ બેઠેલો હતો, તે પણ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનું બહાર આવેલ છે. અને આ મુજબ BNS કલમ 281, 125A, 125B મુજબ તેમજ M1 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ધરી છે. ગાડી હાલ જે ચાલક જે ગાડી ચલાવી રહ્યો હતો, જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર, એની સાથે પણ એક સગીર એનો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જ છે, જેઓ તેમના મામાએ ગાડી આવેલું હાલ બહાર જાણવા તપાસમાં ખુલેલ છે. અને આગળની તપાસમાં જે પણ ખુલશે અને જેને પણ ગાડી આપી છે તેના વિરુદ્ધ પણ FIR મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના ગરીબનગર 4 રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચલાવી રહેલા મેંગકુમાર દીપકભાઈ પટેલને અચાનક આંચકી આવતા તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી કાર પહેલા એક રિક્ષાને અને ત્યારબાદ 3 એક્ટિવા ચાલકોને અડફેટે લઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ એચ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કાર ચાલકને પણ આંચકી આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગરીબનગર 4 રસ્તા ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40ની આસપાસનો સમય છે. અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ, જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા, ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે. અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે. તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપેલ છે. અત્યારે હાલ આપ લોકોને જેમ જ્ઞાત છે, અહીંયા ગરીબનગરનો કટ ક્લોઝ કરીને એનું કામ હજી ચાલુ છે બધું. અહીંયા ડિવાઈડરનું કામ હજી ચાલુ પ્રક્રિયામાં હોય. એના બાદમાં અહીંયા ડિવાઈડરની આજુબાજુમાં ચારેય રસ્તા ઉપર સ્પીડ બ્રેકરનું પણ પ્લાનિંગમાં છે અને આ જે ફ્રી લેફ્ટનો ટર્ન છે ત્યાં પણ એનું કામ હજી ચાલુ છે. એટલે થોડા સમયમાં આ તમામ કામગીરી પૂર્ણ થવા ઉપર જ હતી. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા માટે મંગળવારે મંગળમય ઐતિહાસિક દિવસ રહ્યો છે. નવા નિર્મિત મુન્દ્રા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રથમ કમર્શિયલ ફ્લાઇટનું સફળ આગમન થતાં એરપોર્ટના સંચાલનની ઔપચારિક શરૂઆત થઈ છે. ગોવાથી આવેલી સ્ટાર એરની ફ્લાઇટ નવા બનેલા 1900 મીટર લાંબા રનવે પર ઉતરાણ કરનાર પ્રથમ વિમાન બની હતી. આ સાથે મુન્દ્રા એરપોર્ટ હવાઈ સેવાઓના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. એરપોર્ટ શરૂ થવાથી કચ્છ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને કનેક્ટિવિટીને મોટો વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઐતિહાસિક ક્ષણને લઈને સ્થાનિક લોકો અને ઉદ્યોગ જગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અનેક શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતે રણશાળા અને સ્કૂલ ઓન વ્હીલ્સ હેઠળ 28 આધુનિક બસ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે મીઠા ઉદ્યોગમાં કાર્યરત અગરિયા પરિવારોના બાળકો સહિત અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડશે. એસટી બસોને સ્માર્ટ ક્લાસરૂમમાં પરિવર્તિત કરી તેમાં અભ્યાસ, ડિજિટલ લર્નિંગ અને રમતગમત સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. 28 રણશાળા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડેલ છે. બસની અંદર 20થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે. આ બાળકો જે રનની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે, તે માટે ભણતરથી દૂર રહેતા હતા, એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે. આપ જોઈ શકો છો આ બસો જે કંડમ હાલતની અંદર હતી એ જ બસ આજે ઉત્તમ શાળાની ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. સંપૂર્ણ રિવેમ્પ કરવામાં આવી છે. આ જ બસમાં ચારેય ફસાટ પર જે રમતા રમતા કઈ રીતે ભણી શકાય તેનો બી પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘસરપટ્ટી હોય, હિંચકા હોય, પીવાનું પાણી હોય, હાથ ધોવા માટેનું હોય, મધ્યાહન ભોજન માટેની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાઓ આ બસમાં કરવામાં આવી છે. પૂર્વ ભારતની હવાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વાયુસેનાના હસીમારા એરફોર્સ સ્ટેશન માટે 25 એકર અને કલાઈકુંડા એરફોર્સ સ્ટેશન માટે 37 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી દીધી છે. આ જમીનનો ઉપયોગ બંને એરબેઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ, નવી સુવિધાઓ અને ભવિષ્યની સૈન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે.
જે ચીન સરહદ નજીક ભારતની સંરક્ષણ શક્તિને નવી તાકાત આપશે. અલીપુરદ્વાર જિલ્લામાં ભૂતાન સરહદ નજીક આવેલું હસીમારા એરબેઝ ભારતીય વાયુસેનાનું અત્યંત મહત્વનું ફોરવર્ડ બેઝ છે. અહીં રાફેલ ફાઇટર એરક્રાફ્ટની બીજી સ્ક્વોડ્રન તૈનાત છે, જે ભારત ચીન સરહદ પર દેશની લડાયક ક્ષમતા વધારે છે. આ એરબેઝ પર લાંબી દૂરીની અત્યાધુનિક S-400 ટ્રામ્ફ એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હોવાના અહેવાલ છે, જે 400 કિલોમીટર દૂરથી જ દુશ્મનના વિમાન, મિસાઇલ કે ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે. એરબેઝ સિલિગુડી કોરિડોર અને પૂર્વી હિમાલય ક્ષેત્રની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નવી જમીન મળવાથી અહીં રનવે, હેંગર અને સૈનિકોના આવાસની સુવિધાઓ સારી બનશે. પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં આવેલું કલાયકુંડા એરબેઝ પૂર્વીય એર કમાન્ડ હેઠળનું મોટું ફાઇટર અને ટ્રેનિંગ હબ છે, જ્યાં સુખોઈ 30 MKI અને હોક ટ્રેનર એરક્રાફ્ટ તૈનાત રહેશે. સિંગાપોર એરફોર્સ સહિતની આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય હવાઈ કવાયતો માટે આ બેઝ જાણીતો છે. અહીં આશરે 10,000 ફૂટ લાંબો રનવે છે, જે ફાઇટર અને ટ્રાન્સપોર્ટ બંને પ્રકારના એરક્રાફ્ટ માટે સક્ષમ છે. અહીં મળેલી 37 એકર જમીનથી લોજિસ્ટિક્સ, જાળવણી અને સપોર્ટ સિસ્ટમમાં મોટો વધારો થશે. ગુજરાતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. વર્લ્ડ એથ્લેટિક્સનું 5 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના પ્રવાસે ગુજરાત આવ્યું છે. વર્ષ 2028ની વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ અને 2031ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની સંભવિત યજમાની માટે ડેલિગેશન રાજ્યના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓનું મૂલ્યાંકન કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરીને ડેલિગેશન પ્રવાસની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારને વિશ્વાસ છે કે ગુજરાતની આધુનિક રમતગમત સુવિધાઓ અને આયોજન ક્ષમતા વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓની યજમાની મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. છેલ્લા 4 દિવસમાં દર્દીના સગાઓ દ્વારા આક્ષેપોની બીજી ઘટના સામે આવતા હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા થયા છે. પેટમાં ગેસની ફરિયાદ સાથે દાખલ કરાયેલા એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિજનોએ ડોક્ટરોની બેદરકારીનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મૃતકના સગાઓનો દાવો છે કે તેમની જાણ અને મંજૂરી વિના દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના બાદ તેની તબિયત વધુ બગડી અને મોત નીપજ્યું. આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વ્યક્તિને ખાલી પેટનો દુખાવો હતો અને ગેસ થઈ ગયો હતું. તે માણસ ખાલી બતાવવા માટે દવાખાને આવ્યો અને માણસને 10 મિનિટમાં જોઈને કરીને ખાલી એમને એમ કહી દીધું કે તમારું ઓપરેશન કરવું પડશે. એમના વાઈફ ભણ્યા વગર ના છે, એમને કાંઈ ખબર એટલી પડતી નથી. એ માણસ રોજે કમાય છે અને રોજે ખાય છે. તો એ માણસ અત્યારે ખાલી એમને એમ આવ્યો હતો. તો એ માણસને એમ કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, બાકી તમારી ડેથ થઈ જશે. અરે એટલે 24 કલાકની હર કોઈ પેલું આપે છે કે તમે 24 કલાકમાં બોલાવી લો તમારે જેટલાને બોલાવે સગાવાલાને. એના વગર મેમ ઓપરેશન કેવી રીતે? જે માણસને ખબર જ નથી કે મારું ઓપરેશનમાં શેનું થાય છે, શેનું નથી થતું, મારા પેટમાં શું દુખે છે, વગર કામનું ચીડી ફાડીને મૂકી દીધું મેમ. 2-3 ઓપરેશન દેખાય છે, બાજુમાં 2 કાણા છે, એક છાતીમાં છે, એક ગળામાં છે. પેટના દુખાવામાં કયા ઓપરેશન થાય છે અમને એ ખબર નહીં. અમને ઇન્સાફ જોઈએ. બીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ચીને વધુ એક અદ્યતન ટેકનોલોજી રજૂ કરી છે. બેઇજિંગમાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન CEC ક્લાઉડ બ્રેન દ્વારા AI સંચાલિત ક્લાઉડ બ્રેન સિસ્ટમનો ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જે માત્ર 10 સેકન્ડમાં વ્યક્તિની ભાવનાત્મક અને માનસિક સ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે. ચહેરાના હાવભાવ, આંખોની ગતિવિધિ, બોડી લેંગ્વેજ અને વર્તનના આધારે આ સિસ્ટમ વ્યક્તિના મૂડ અને ધ્યાનની સ્થિતિ અંગે માહિતી આપે છે. AI સંચાલિત ક્લાઉડ બ્રેન સિસ્ટમ આખરે કેવી રીતે કામ કરે છે તેનો જોઈએ આ વિગતવાર અહેવાલ. બેઇજિંગમાં CEC ક્લાઉડ બ્રેનના પ્રતિનિધિ યુ સોંગે AI આધારિત ક્લાઉડ બ્રેન સિસ્ટમનું પ્રદર્શન કર્યું. આ સિસ્ટમ રિયલ ટાઈમમાં વ્યક્તિના ચહેરાના હાવભાવ, આંખોની હિલચાલ, શરીરની ભાષા અને વર્તનનું વિશ્લેષણ કરીને તેની માનસિક અને ભાવનાત્મક સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. કંપનીના જણાવ્યા મુજબ આ ટેકનોલોજી મગજ કમ્પ્યુટર ઇન્ટરફેસ સાથે જોડાયેલી છે, જે માનવ ભાવનાઓને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ બની શકે છે. યુસોંગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ માત્ર 10 સેકન્ડના ટેસ્ટમાં વ્યક્તિ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે. ડિવાઇસ દ્વારા વ્યક્તિ કેટલો ખુશ છે, કેટલો થાકેલો છે, તેનું ધ્યાન કેટલું કેન્દ્રિત છે અને તેની માનસિક શાંતિનું સ્તર કેટલું છે તે દર્શાવવામાં આવે છે.
એઆઈ એલ્ગોરિધમ્સ દ્વારા મળતા આ પરિણામો વ્યક્તિના વર્તમાન ભાવનાત્મક સ્વાસ્થ્ય અંગે ઝડપી અંદાજ પૂરો પાડે છે. આ પ્રદર્શન દરમિયાન યુ સોંગે જણાવ્યું કે આ ટેકનોલોજી વ્યક્તિના આનંદ, શાંતિ, સક્રિયતા અને ધ્યાનના સ્તર વિશે વિગતવાર માહિતી આપી શકે છે. ભવિષ્યમાં આ પ્રકારની સિસ્ટમો આરોગ્ય, શિક્ષણ, મનોવૈજ્ઞાનિક સંશોધન અને માનવ મશીન ઇન્ટરેક્શન જેવા ક્ષેત્રોમાં ઉપયોગી બની શકે છે. જો કે આવી ટેકનોલોજી સાથે ડેટા પ્રાઇવસી અને વ્યક્તિગત માહિતીના સુરક્ષા મુદ્દાઓ પર પણ ચર્ચા શરૂ થઈ છે. એઆઈ હવે માત્ર પ્રશ્નોના જવાબ આપતી ટેકનોલોજી સુધી સીમિત નથી રહી, પરંતુ માનવીની લાગણીઓ અને માનસિક સ્થિતિને સમજવાનો પણ પ્રયાસ કરી રહી છે. ચીનની આ નવી ક્લાઉડ બ્રેન સિસ્ટમ ટેકનોલોજીના ભવિષ્યની નવી દિશા તરફ ઇશારો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. ઉત્તર પ્રદેશમાં ગાય માતાના મુદ્દે સર્જાયેલો આ વિવાદ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. એક તરફ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ગણાતા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી છે, તો બીજી તરફ હિન્દુત્વના પ્રખર ચહેરા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. શું છે સમગ્ર વિવાદ? આવો જોઈએ આ વિગતવાર અહેવાલમાં. ગાયને લઈને ઉત્તર પ્રદેશમાં એક નવો રાજકીય અને ધાર્મિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લઈને તેમના પર આકરા પ્રહારો કર્યા છે. હકીકતમાં વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હિન્દુઓ માટે ગાય સદીઓથી માતા જ રહી છે. તેમના મતે આ એક અતૂટ આસ્થાનો વિષય છે, જેના માટે કોઈ સરકારી ઘોષણા કે કાયદાકીય મહોર લગાવવાની જરૂર નથી. તે સંસ્કાર અને પરંપરાનો વિષય છે. આ નિવેદન પછી શંકરાચાર્યનું તીક્ષ્ણ વલણ જોવા મળ્યું. શંકરાચાર્ય આ બાબતે સક્રિય અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે. તેમનું વલણ એવું છે કે માત્ર માતા કહેવાથી કામ નહીં ચાલે, પરંતુ તેની સુરક્ષા અને સન્માન માટે નક્કર રાજકીય ઈચ્છા શક્તિ અને નીતિઓની જરૂર છે. ત્યારે આ નિવેદને રાજકીય ગલિયારાઓમાં ભૂકંપ લાવી દીધો છે. बात यह है कि जो गौ माता को माता भी नहीं कह सकता वो हमारे किस काम का है। हम तो कह रहे हैं कि गौ माता को माता कह करके बुलाइए। पशु नहीं कहा जाता है भारत में गौ माता को, तो वो माता कहने को तैयार नहीं है, कह रहे हैं घोषणा की जरूरत ही नहीं है। तो जब तुम ये मानते हो कि माता को घोषणा करने की जरूरत नहीं है, तो हमें तुम्हारी भी जरूरत नहीं है। बात यह है कि योगी आदित्यनाथ क्या करें क्या ना करें, हमको तो बड़ा आश्चर्य है कि एक व्यक्ति जो अपने आप को हिंदू कहता है, एक व्यक्ति जो अपने आप को योगी सती कहता है, एक व्यक्ति जो गोरक्ष पीठ का अपने आप को महंत बताता है, जब गौ माता को माता के रूप में घोषित करने की बात आती है, एक नाथ शिंदे जो काम कर सकता है वो आदित्यनाथ योगी क्यों नहीं कर सकता? बताओ, ऐसी क्या मजबूरी है योगी आदित्यनाथ के सामने कि गाय को माता कहने में उनकी जीभ लड़खड़ा रही है? અહીં એક પક્ષ આસ્થાને વ્યક્તિગત માને છે, જ્યારે બીજો પક્ષ તેને રાષ્ટ્રીય નીતિ અને શાસનનો ભાગ બનાવવા પર ભાર મૂકે છે. શંકરાચાર્યના નિવેદનો સીધા યોગી સરકારની ગૌ સંરક્ષણ નીતિઓ પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે, જે ભાજપ માટે એક મોટો પડકાર બની શકે છે. આ વિવાદ દર્શાવે છે કે હિન્દુત્વના એજન્ડા પર ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓ વચ્ચે પણ વિચારભેદ હોઈ શકે છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં જ્યાં ગૌ રાજનીતિ ચૂંટણીના પરિણામો બદલવાની ક્ષમતા ધરાવે છે, ત્યાં આ વિવાદથી સત્તાધારી પક્ષ માટે મુશ્કેલીઓ વધી શકે છે. શંકરાચાર્યના આ કડક વલણથી સંત સમાજમાં પણ બે અલગ અલગ વિચારધારાઓ જોવા મળી શકે છે. હવે સરકાર પર ગાયના મુદ્દે વધુ કડક પગલાં લેવાનું અથવા પોતાની નીતિઓનું સ્પષ્ટીકરણ આપવાનું દબાણ વધી ગયું છે. આ સમગ્ર મામલો ધર્મ અને રાજનીતિ વચ્ચેની પાતળી રેખાને સ્પષ્ટ કરે છે. એક તરફ રાજકીય મર્યાદાઓ અને વ્યવહારિકતા છે, તો બીજી તરફ ધાર્મિક આદર્શવાદ. આ જંગ આગામી દિવસોમાં કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.